हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? आई होप बधा मजामां ज हशो। तो आ एक मस्त मजाना व्लॉगमां तमे जोड़ायेला रहेजो, कारण के आज निकली गया छे एक टूरमां। तो मित्रों, अत्यारे तमे जोई शको छो अमे आवी गया छे पीपળી धाम, ज्यां रामदेव पीर महाराजनुं प्रख्यात मंदिर छे। आ तमे जोई शको छो मंदिर। मस्त मजानी जग्या छे અને અહીંયા સિંહની પણ પ્રતિમા રાખવામાં આવી છે। अंदर फोटो क्लिक करवानी मनाई हती, तो अंदरनो व्यू तमने नहीं बताई सकतो। बहारनो व्यू तमने बतावी शकું છું। आ है विश्राम करवानी जग्या। तो मित्रों, हवे अहींयाथी तो निकली गया छे અને હવે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે। તમને જો કે ખબર તો પડી જ જશે કે પાટડી ધામ એટલે કે સ્વામિનારાયણનું મંદિર પ્રખ્યાત છે। મિની પોઈચા એટલે કે વર્ણિન્દ્ર ધામ, બરાબર। તો આગળ વિડીયોમાં જોતા રહેજો, બહુ મજા આવશે। તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાટડી ધામ એટલે કે વર્ણિન્દ્ર ધામ। તો તમે આગળ વિડીયોમાં જોતા રહેજો। તો આ છે મુખ્ય મંદિરનો મેન ગેટ। અહીં આવીને તમને એવું ફીલ થશે કે કોઈ બાહુબલીના સેટ ઉપર આપણે આવી ગયા છે। એ ટાઈપનો ગેટ બનાવ્યો છે। મૂર્તિમાંથી પણ પાણીની વ્યવસ્થા કે પાણી ટપકતું હોય એ ટાઈપની મૂર્તિની આકાર દર્શાવવામાં આવી છે। બાળકોને પણ સાથે લાવજો, જેથી કરી બાળકોને મજા આવી જાય એવી જગ્યા છે। શંકર ભગવાનની મૂર્તિ ત્રાંડવ કરતા હોય એ ટાઈપની બનાવવામાં આવી છે।
આ જગ્યા ઉપર તમે આવશો તો તમને એવું કંઈક ફીલ થશે કે આપણે કંઈક ઠંડા વાતાવરણમાં આવી ગયા, કારણ કે અહીં કણે સ્પ્રે પાણીના ચાલુ હોય એના હિસાબે થોડીક ટેમ્પરેચર સારું રહેશે, ટેમ્પરેચર ડાઉન રહેશે. તડકામાં પણ તમને મજા આવી જાય એવું ફીલ થશે. અહીંયા ફોટોગ્રાફી પણ સારી થાય છે. અલગ અલગ જગ્યાએ સારી સારી વસ્તુ રાખવામાં આવી છે. તો હવે મિત્રો અહીંયાથી પણ અમે નીકળી ગયા છે અને હવે જવાનું છે બહુચરાજી. તો મિત્રો અમે આવી ગયા છીએ સંખલપુર બહુચરાજીનું મંદિર, તમે જોઈ શકો છો. આ અંદરનો વ્યૂ છે મિત્રો. કારણ કે કેમેરો અલાઉડ હતો અંદર, એટલે અંદરનો વ્યૂ લઈ લીધો. બારે આવી રીતે મોટી પ્રતિમા રાખવામાં આવી છે અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, તો તમે અહીંયા સેલ્ફીની મજા પણ માણી શકો છો. મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અને સાંજે પહોંચી જઈશું પાટણ અમે રોકાઈ જઈશું અને નેક્સ્ટ ડેનો વ્લોગ તમને બીજા વ્લોગમાં જોવા મળશે. અહીંયા હોટલમાં રોકાઈ જઈશું અને બીજા દિવસનો વ્લોગ બીજા વ્લોગમાં જોવા મળશે. થેન્ક યુ.